નમસ્કાર ભાવિ શિક્ષકો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ યોગી ગુજરાતી પર. મિત્રો, આ ચેનલ ગુજરાતી વિષય માટે ખૂબ જાણીતી છે અને આ ચેનલમાં આજના આ વિડીયોમાં તમને જણાવવાનો છું કે ધોરણ 10, ધોરણ 12, ધોરણ 9, ધોરણ 11 ની માટે એટલે કે જે ટાટ HS અને S હાયર સેકન્ડરી અને સેકન્ડરીની પ્રિલિમ્સ પૂર્ણ થયા બાદ, અને જો પ્રિલિમ્સ આશા રાખું છું કે પ્રિલિમ્સ તમારી ખૂબ સારી ગઈ હશે અને 70 ની આસપાસમાં તમારું મેરિટ બનતું હોય તો સેજ પણ સમય પસાર કર્યા વગર મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. 2023માં મેં પરીક્ષા આપેલી હતી, ખૂબ સારું પરિણામ પણ આવેલું છે અને એના અનુભવના આધારે આ વિડીયો તમારી સામે રજૂ કરવાનો છું. આ વિડીયોની અંદર છે શું, તો એક જ વિડીયોની અંદર નિબંધ કેમ લખવો એ પણ તમને સમજાવીશ અને સાથે સાથે આ 2026ની જે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની પરીક્ષામાં પૂછાઈ શકે ને એવા મોસ્ટ ખૂબ જ મહત્વના IMP નિબંધો તમને આપવાનો છું અને એ પણ જવાબ સાથે. હવે જવાબ દેવાની પદ્ધતિ કેવી રાખવી જોઈએ, પ્રમાણ કેટલું રાખવું જોઈએ, કેવી રીતે એક ઉત્તમ નિબંધ, એટલે ટૂંકમાં 20 માર્કનો આપણો નિબંધ આપણને પૂછાય છે, 20માં 15 થી વધારે માર્ક લઈએ ને તો આપણો નિબંધ, આપણો સ્કોર છે ને બેટા બહુ સારું થઈ જશે. તો આજે આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. તો ટાટ HS અને S મુખ્ય પરીક્ષા લેવાય છે, એનો પહેલો જ પ્રશ્ન આપણો હોય છે નિબંધ લેખન. એની અંદર નિબંધ લેખન કઈ રીતે કરવું એની આપણે થોડીક વિગતે વાત કરીએ. તો બહુ જાજો સમય નહીં લઉં, થોડા સમયમાં તમને જાજુ સમજાવવાનો પ્રયત્ન હંમેશા મારો રહેશે. તો નિબંધ લેખન માટે મહત્વના મુદ્દાઓ આપણે જોઈએ તો નિબંધ શા માટે આપણને પૂછે છે. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે નિબંધ તો સાહેબ ધોરણ 6 થી શરૂ કરીને તમે આગળ GPSC UPSC જેવી પરીક્ષા દેવા જશો ને એમાં પણ નિબંધ આવે છે. આવા પ્રશ્નો નિબંધાત્મક અને નિબંધના પ્રશ્નો આ લોકો આપણને શું કામ પૂછે છે, તો એ લોકો આપણી વિચાર દ્રષ્ટિ જોવા ઈચ્છે છે. સમજો, આપણે એક શિક્ષક છીએ અને શિક્ષક તરીકે આપણી વિચારસરણી કેવી હોવી જોઈએ. કોઈ પણ ટોપિક આપણી સામે રજૂ કરવામાં આવે, કોઈ પણ મુદ્દો રજૂ કરવામાં આવે, એ મુદ્દા વિશે તમે કેવી રીતે વિચાર કરો છો. સમજો, ઘણાનું મગજ આમ બહુ સકારાત્મક હોય, ઘણાનું મગજ નકારાત્મક હોય, એને દરેક વસ્તુમાં નકારાત્મક જ દેખાતું હોય, પણ એક શિક્ષક તરીકે આપણે ન્યુટ્રલ રહેવાનું છે, એટલે કે આમ તટસ્થ રહીને સારું પણ રજૂ કરવાનું છે. એ વસ્તુ દ્વારા સારી વસ્તુ શું થાય છે, ખરાબ વસ્તુ શું થાય છે, એના ખરાબ તમે આપો છો તો એના કારણો આપો, એના ઉપાય આપો. આ બધી વસ્તુ આપણી પાસેથી એ લોકો અપેક્ષા રાખે છે. એટલા માટે આ નિબંધ પૂછાય છે. GPSCનું જ ફોર્મેટ આપણે સેકન્ડરીમાં એ લોકોએ મૂકી દીધું છે ગુજરાતી વિષયમાં. તો ગુજરાતીના પેપરમાં આ ગુજરાતીનું પેપર દરેક વિષય માટે મહત્વનું છે. એવું નહીં કે ખાલી ગુજરાતી વિષય, ગુજરાતી ભાષા ભણતા હોય કે એની સાથે ભણેલા હોય, BA કરેલું હોય એને જ ગુજરાતી મહત્વનું. હા, એના માટે ઘણું સહેલું પડે છે, પણ જે અન્ય વિષયો હોય, ખાસ કરીને સાયન્સ સાથે જોડાયેલા હોય, કોમર્સ સાથે જોડાયેલા હોય, શાસ્ત્રો સાથે જોડાયેલા હોય, એ લોકો માટે ગુજરાતીનું નિબંધ લખવો ને થોડુંક અઘરું લાગે છે. પણ આ વિડીયો જોઈ લેશો ને એટલે સરળતાથી તમને આમ નિબંધ કઈ રીતે લખવો, કેમ લખવો એની એક આમ ઢબ પડી જશે. અને બેટા એ પણ યાદ રાખજો કે આ વસ્તુ છે ને એ કોઈ દિવસ એક વારમાં આવડે નહીં. આપણને ઓલું કાર ચલાવતા ન આવડતી હોય, બાઇક ચલાવતા ન આવડતી હોય, નાના હતા ત્યારે આપણે પહેલી વાર કોઈ આપણને શીખડાવ્યું કે ભાઈ એમાં કાંઈ ન હોય, પહેલાં તમારે સ્લેપ મારવાનો ને પછી ક્લચ દબાવીને પછી પહેલો ગિયર પાડવાનો ને ધીરે ધીરે ક્લચ છોડવાનો એટલે તમારું વાહન છે ચાલવા માંડશે. આ થિયરી થઈ. હું અત્યારે તમને થિયરી સમજાવવાનો છું, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા જાઓ ને એટલે જેવો તમે ક્લચ મૂકો એટલે ગાડી ઠેકડો મારીને બંધ થઈ જાય, ચાલુ નહીં થાય. કારણ શું? પ્રેક્ટિસ ઘટે છે. પછી એની વસ્તુની તમે વારંવાર પુનરાવર્તન કરો, વારંવાર એનું રિવિઝન કરો, રિપીટ થાય એટલે એક સમય 10 વાર 15 વાર એવું થશે, પણ પછી તો આપમેળે આપણું વાહન ચાલતું થઈ જાય. એવું જ અહીંયા બનશે. તમે 5-7 નિબંધ જાતે બનાવવા પડશે. મુદ્દા હું આપીશ, ટોપિક હું આપીશ અને 10 આજે હું તમને 5 થી 7 ટોપિક આપવાનો છું અને આમાંથી એકાદો ટોપિક પૂછાવાની મહત્તમ
મહત્તમ શક્યતા તમારી પરીક્ષામાં રહેવાની છે. તો હવે નિબંધ આટલા માટે આ લોકો પૂછે છે, આપણી વિચારસરણી ચેક કરે છે કે 360 ડિગ્રીમાં આપણી વિચારસરણી ચાલવી જોઈએ, એનું સકારાત્મક, એનું નકારાત્મક, એમાં એના ઉપાયો, એના કારણો, આ બધી વસ્તુ દરેક મુદ્દા વિશેની આપણને ખબર હોવી જોઈએ અને એની વર્ણનાત્મકતા એટલે કે એની રજૂઆત કરવાની તર્કબદ્ધ રીતે, વિચારબદ્ધ રીતે આપણે એને રજૂ કરવાનું હોય છે. કઈ રીતે લખવું આગળ આપણે જોઈએ. વિષય પસંદગી આ બહુ મહત્વનું છે. આપણે વિષય પસંદગીમાં મોટાભાગે સહેલો ટોપિક પસંદ કરતા હોય કે સહેલો, આમાં 3 તમને ટોપિક આપ્યા હોય, 3માંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખો, અથવા તો 2 ટોપિક આપ્યા હોય, 2માંથી કોઈ પણ એક ટોપિક વિશે તમારે નિબંધ લખવાનો છે. તો કઈના વિશે નિબંધ લખાય? તો પહેલા વસ્તુ, જો મિત્રો એવું યાદ રાખજો કે તમારે પહેલા તો 2, 4, 5 મિનિટ વિચારવાનું છે. પહેલો મુદ્દો છે એના વિશે, માની લો કે તમને એવો મુદ્દો આપ્યો કે આધુનિક સમયમાં અથવા તો શિક્ષણમાં ડિજિટલ શિક્ષણની મહત્તા, આવું તમને કંઈક આપ્યું છે, ડિજિટલ એજ્યુકેશન, ડિજિટલ શિક્ષણ અથવા તો શિક્ષણમાં એઆઈનો સમાવેશ, આના મર્યાદાઓ, ફાયદાઓ, આવું કંઈક તમને આપ્યું છે. તો એ દરેક જેટલા પણ ટોપિક તમને આપ્યા છે ને, દરેક વિશે પહેલો મુદ્દો છે, આ ટોપિક છે, એના વિશે થોડુંક વિચારો કે આના વિશે આવું હું લખી શકું છું. જો તમારી ક્વોન્ટિટી અને ક્વોલિટી બે મહત્વની છે. ક્વોન્ટિટી એટલે 20 માર્ક છે, 300 શબ્દોની મર્યાદા તમને આપી છે, મિનિમમ 3 પેજ લખવા પડશે અને વ્યવસ્થિત રીતે 10માં 12માં જેમ નિબંધો હાલે જાય છે ને ફાંકા મારીને પન્ના ભરી દઈએ એવું આમાં નહીં ચાલે. વ્યવસ્થિત રીતે પેપર ચેક થાય છે. મારો પોતાનો અનુભવ છે. શિક્ષણમાં યોગનું મહત્વ, આના ઉપર મેં નિબંધ લખેલો હતો. અદ્ભુત રીતે મને ગમતો ટોપિક હતો, એ પણ સારી વસ્તુ છે અને એટલા માટે ખૂબ સારા માર્ક પણ મેળવેલા હતા. 75થી પણ વધારે માર્ક મારે આ ગુજરાતીના પેપરમાં મળેલા હતા અને એના જ કારણે મારો બહુ જ ઉત્તમ સ્કોર પણ બનેલો હતો અને પહેલા જ પેજમાં મેરિટમાં મારું નામ પણ આવેલું હતું. તો ખેર, આ તો આમની વાત કરીએ છીએ. વિષય પસંદગી ખૂબ મહત્વની છે. 2-3 મુદ્દા તમને આપ્યા છે, એના વિશે થોડુંક વિચાર કરવાનું. હવે વિચાર શું કરવાનો? તો જે મુખ્ય મુદ્દો છે ને એના પેટા મુદ્દા તમારા મગજમાં આવી જવા જોઈએ. જો 10માં અને 12માં એક વસ્તુ સહેલી હોય, તમને મુખ્ય મુદ્દો આપ્યો હોય ને એની નીચે પેટા મુદ્દા પણ આપેલા હોય કે આટલા મુદ્દા વિશે તમારે નિબંધ બનાવવાનો છે, પણ તમારા પેપરમાં પેટા મુદ્દા નહીં હોય. મુખ્ય મુદ્દો એક જ આપેલું હશે, શિક્ષણમાં એઆઈ નો ઉપયોગ. હવે આના વિશે તમારે જાતે મુદ્દા બનાવવા પડશે. તમારું જે પ્રશ્ન પેપર હોય ને એમાં જ મુદ્દા બનાવી નાખજો કે આટલા મુદ્દા વિશે મારે ચર્ચા કરવી છે. ઓછામાં ઓછા 5 થી 6 મુદ્દા તમને મળી જવા જોઈએ કે આટલું આના વિશે તમારે લખી શકાય. જેટલા મુદ્દા મળ્યા તમે બનાવ્યા છે એના વિશે 1-2 પેરેગ્રાફ બનો એટલે 3-4 પેજની ક્વોન્ટિટી પરફેક્ટ બની જાય. તો આ વિષય પસંદ કેવી રીતે કરવાની? જેના વિશે તમે વધારે સારું, વ્યવસ્થિત અને વર્ણનાત્મક લખી શકતા હોય એવો ટોપિક પસંદ કરવાનો છે. વિષય પસંદગી ખૂબ મહત્વની છે. પછી શરૂઆત અને અંત. ગુજરાતી વિષયના કોઈ વ્યક્તિ આ વિડીયો જોતા હશે ને તો એમને ખ્યાલ હશે કે આપણે બોર્ડના પેપરો જોવા જઈએ છીએ ને ત્યારે નિબંધમાં આ વસ્તુને મહત્વ દેવાનું હોય છે. આના અલગથી માર્ક હોય છે. નિબંધ આમણે પન્ના ગણીને માર્ક અપાતા નથી. તમારી મુદ્દાસરની રજૂઆત, તમારો શરૂઆત કેવી છે, તમારો અંત કેવો છે, આ બધી વસ્તુને ચેક કરવામાં આવે છે અને પછી નિબંધના માર્ક અપાય છે. એવું ન વિચારે કે સાહેબ ઘણામાં પછી એવું કહેશે કે અમે તો 10માં અને 12માં પેપરો જોઈએ છે, નિબંધમાં પણ લીટા જ મારીને માર્ક અઠે અંદાજિત આપી દઈએ છીએ. તો કદાચ એવું ઘણા કરતા પણ હશે, મેં પણ જોયેલા છે. પણ હકીકત એવી છે કે આ પેપરો જે છે હાયર સેકન્ડરીના પેપરો છે વ્યવસ્થિત રીતે ચેક થાય છે. ગયા વર્ષનો હાયર સેકન્ડરીના જે ઉમેદવારો હતા એમને તમે પૂછજો, જેવું લખ્યું હતું એવા જ માર્ક આપેલા હતા. હા, અક્ષરો સારા હશે એનો ફાયદો તમને ચોક્કસ થશે. અક્ષરો સારા હોવા એક ગોડ ગિફ્ટ છે, સમજાય? એટલે મારા પણ સારા અક્ષરો નથી થતા, પણ સારા અક્ષર કોને કહેવાય? સરળતાથી વાંચી શકાય તેવા. આને સુવાચ્ય અક્ષર કહેવાય. આપણે તે કહેવાય છે કે સુવાચ્ય અક્ષર લખું. સુવાચ્ય એટલે શું થાય? સરળતાથી વાંચી શકાય તેવું. બહુવ્રીહી સમાસ.
સુવાચ્ય, જે સરળતાથી વાંચી શકાય તેવું. અને મિત્રો, જે 20 માર્કનું વ્યાકરણ પૂછાય છે ને, એ પણ આઈએમપી, એના પણ આઈએમપી જે છે એ આપણી ચેનલમાં આવવાના છે. છંદ હોય, સમાસ હોય, અલંકાર હોય, રૂઢિપ્રયોગ હોય, જે જોડણીના નિયમો છે, ભાષા શુદ્ધિ છે, લેખન રૂઢિ છે, એ બધાએ એક પછી એક છે એ મુદ્દાઓ છે આપણા આ ચેનલમાં આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે ચોક્કસ આને શેર કરજો, અને વિડીયો પસંદ પડતો હોય ને તો ક્યારેક લાઈક પણ કરતા જજો. તો શરૂઆત કેવી રીતે કરવી? તો શરૂઆત છે ને, નિબંધનો નિયમ છે, પહેલો પેરેગ્રાફ હંમેશા પ્રસ્તાવના હોય. કોઈ પણ મૂવી આવે ને, મૂવી આવતા પહેલા એનું ટ્રેલર આવે. ટ્રેલર કેવું હોય? નાનું હોય. 2-2.5 કલાકનું મૂવી હોય, પણ એનું ટ્રેલર 3 મિનિટની અંદર પતી જશે. એમ આપણું 3-4 પેજનો નિબંધ છે, એની પ્રસ્તાવના 5 લીટીમાં પતાવવાની છે. પ્રસ્તાવના બનાવી કેવી રીતે? તો એક વસ્તુ યાદ રાખવાની, નિબંધની શરૂઆતમાં કોઈ સારી પંક્તિ, કોઈ સારો થોટ, કોઈ સારું કોટેશન મૂકી દેવું. જો તમને વ્યવસ્થિત યાદ આવે તો, ફરજિયાત નથી. જો યાદ આવતો હોય, એને રિલેટેડ, એની નજીકનો, એના વિચારને રજૂ કરતો કોઈ થોટ છે, કોઈ વિચાર છે, કોઈ કાવ્ય પંક્તિ છે, એવી તમને યાદ આવી જાય, કોઈ શ્લોક આવી જાય, તો પણ તમે એને લખી શકો. ને પછી પેરેગ્રાફ પાડીને, ફકરો બાંધીને નિબંધની શરૂઆત કરવાની છે. એટલે પહેલો પેરેગ્રાફ શેનો હોય? શરૂઆતનો. અને છેલ્લે શું હોય? અંત. અંત એટલે સાર, ઉપસંહાર. આપણે છેલ્લે સાર આપવાનો હોય, ઉપસંહાર. ઉપસંહારમાં તમારે મોટાભાગે તારણ આપવું. આવી રીતે જો એઆઈનો અથવા તો ડિજિટલનો, વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ શિક્ષણમાં કરવામાં આવે તો આધુનિક સમયમાં એઆઈ છે, ડિજિટલ છે, એ વર્તમાન શિક્ષણમાં આશીર્વાદરૂપ બની શકે છે. અને દરેક વિદ્યાર્થી માટે, દરેક વ્યક્તિ માટે સમયનો પણ બચાવ થશે, અને દરેક રીતે એને સહેલાઈથી અભ્યાસ પૂર્ણ પણ થઈ શકશે. આવું કંઈક સારું તમે આમ સાર આપતા હોય, તારણ આપતા હોય, અંત આપતા હોય, ઉપસંહાર આપતા હોય, એવું તમને લાગવું જોઈએ. અને 5-7 લીટીમાં, 5 થી 7 લીટીમાં તમારે પ્રસ્તાવના પૂર્ણ કરી દેવાની છે. અડધું પન્નું ભરતા નહીં. પહેલો પેરેગ્રાફ નાનો રાખવો, ટૂંકો રાખવો, 5-7 લીટીમાં પૂરો કરી દેવાનો. અને છેલ્લો પેરેગ્રાફ ભાઈ મિત્ર 3-4 લીટીમાં પતાવજો. છેલ્લો પેરેગ્રાફ પણ અડધા પન્નાનો કરવા નથી. ઇવન નિયમ એવો છે કે પ્રસ્તાવના કરતાં સાર છે ને એ ઓછો હોય, આવો નિયમ છે. એટલે શરૂઆત અને અંત. પછી મુદ્દાસરનું લખાણ. હવે સાહેબ મુદ્દા જ નથી તો મુદ્દાસરનું લખાણ કેમ કરવાનું? મુદ્દા આપણે બનાવવા પડશે. તમે જે મુખ્ય ટોપિક બનાવ્યો છે ને, પસંદ કર્યો છે, એ ટોપિકને રિલેટેડ 5 થી 6 મુદ્દા તમારા મગજમાં આવી જવા જોઈએ. એ 5-6 મુદ્દા કેમ બનાવવાના, હમણાં એક ટોપિક વિશે મુદ્દા પણ બનાવીને તમારી સામે રજૂ કરીશ. એવા મુદ્દાને પછી એ જ મુદ્દાને તમારે 1-2 પેરેગ્રાફમાં વિસ્તૃત રીતે રજૂ કરવાના છે. મુદ્દા લખવા જરૂરી નથી, સમજાય છે? પણ અને હા, આપણે ત્યાં એવું પણ ઘણા લોકો એવું કરતા હોય કે એ જ ખબર ન હોય કે પેરેગ્રાફ ક્યારે બદલાવવો. આ પણ બહુ અઘરો પ્રશ્ન છે કે સર પેરેગ્રાફ ક્યારે બદલાવાનો? તો કાંઈ ન હોય કે 7, 8, 10 લીટી લખાઈ જાય, એમ થાય કે લાંબુ ઘણું લખાઈ ગયું છે એટલે નવો પેરેગ્રાફ ચાલુ કરી દેવાનો. આવું નથી હોતું. મુદ્દો બદલે ત્યારે તમારે પેરેગ્રાફ બદલવાનો હોય. હા, પેટા મુદ્દો બદલતો હોય, વિચાર બદલતો હોય, ત્યારે તમે પેરેગ્રાફ બદલાવી શકો છો. આમ 10 લીટી ભરાઈ ગઈ એટલે પેરેગ્રાફ બદલી શકાતો નથી. આ ચોક્કસ નિયમ છે. એટલે દરેકે દરેક મુદ્દા વિશે 1 થી 2 પેરેગ્રાફ આપણે બનાવવાના છે. મુદ્દાસરનું લખાણ ખૂબ મહત્વનું છે. ને એવું પણ કહી દઉં, એક પેજની અંદર 3 પેરેગ્રાફ તો દેખાવા જોઈએ. આવું પેલા છે ને, શું લખ્યું છે ને એ પછી દેખાય. કેવું લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, આ પહેલી નજરે સીધું એના મગજમાં આવી જાય. આમ પન્નું ખુલે ને, પહેલો પ્રશ્ન આપણો નિબંધનો હોય એટલે આપણે કેટલામાં છીએ, આપણી ક્વોલિટી શું છે, એ પેપર તપાસનાર વ્યક્તિને ખબર પડી જવાની છે. 10મા અને 12માના પેપરો ચેક કર્યા હશે ને તો તમને ખબર હશે કે આપણને ખબર નથી કોણ છે, શું છે, પણ આમ પન્નું ખુલે ને એટલે આપણને પહેલો વ્યૂ જોઈએ ને, એના ઉપર આપણે નક્કી કરીએ કે આવો વિદ્યાર્થી છે.
તો વિભાગ ડી ને વિભાગ ઈ ગુજરાતીના ચેક કરતા હશે અને આ વસ્તુની સારી એવી ખબર હોય, પણ એ પણ કહી દઉં કે તમે જે લીટા, ઘણા લોકોને આવી આદત હોય, બધા નથી હોતી, કે લીટા મારીને માર્ક આપી દેતા હોય, પણ ખરેખર આમાં એવું થતું નથી. તો મુદ્દાસરનું આપણું લખાણ વ્યવસ્થિત રીતે, મુખ્ય ટોપિક તમે પસંદ કરી લીધો, એના 4-5 મુદ્દા વ્યવસ્થિત બનાવી નાખજો. શરૂઆતમાં 10 મિનિટની કસરત આ કરવી પડશે લખવાનું પછી, પણ પછી જો આ વ્યવસ્થિત રીતે મુદ્દાસર તમને મુદ્દા મળી ગયા, વિષય પસંદગી વ્યવસ્થિત થઈ ગઈ, એટલે પછી તમારો નિબંધ ઝડપથી લખાશે અને બહુ સારો લખાશે. બીજા કરતા જો એક વસ્તુ યાદ રાખજો, શિક્ષક બનવું છે તો આપણે હજારો વિદ્યાર્થીઓ ઉમેદવારો છે, એમાંથી બધા લોકો કઈ શિક્ષક બની જવા નથી, બધાને સરકારી નોકરી મળી જવાની નથી. હકીકત એ છે કે આ દૂધ ગરમ થાય ને, ઉપરની જે તર હોય, ક્રીમ હોય, એવા જ જે ઉત્તમ વ્યક્તિઓ છે એને જ સરકાર છે શિક્ષક તરીકે, એવા જ ઉમેદવારને શિક્ષક તરીકે લેવાના છે. સમજાય? એટલે આપણે એ ટોપમાં જવું છે. જ્યારે લિસ્ટ આપણું મેરિટ જાહેર થાય, જ્યારે આપણું રિઝલ્ટ જાહેર થાય અને પહેલા જ પેજ ઉપર આપણું નામ હોય, ત્યારે એ જે ગર્વ થાય ને એ અદ્ભુત હોય છે. ને આપણને શું, આપણા આખા કુટુંબને, આપણા પરિવારને, આપણા માતા પિતાને જે આપણા ઉપર ગર્વ થાય. એટલે આ અત્યારે થોડીક મહેનત કરી લેવાની, આ 4-5 નિબંધ બનાવી નાખો એટલે તમારી ગ્રીપ બેસી જશે. નિબંધ કેવી રીતે લખવો, શું લખવો, મુદ્દા કેવી રીતે બનાવવા, હા થોડુંક વાંચવું પડશે, થોડાક સારા નિબંધો વાંચો અને એના આધારે પછી તમારી મૌલિકતાને વિકસાવવી પડે, તમારા શબ્દ ભંડોળને આપણે વિકસાવવું પડશે, પછી નિબંધ સારો લખી શકાય. એટલે નિબંધ વિષય પસંદગી મહત્વની છે, એની શરૂઆત કેમ કરવી, અંત કેમ કરવી, એ વાત થઈ. મુદ્દાસરનું લખાણ મુદ્દા જાતે બનાવવા પડશે. એ 4 થી 6 મુદ્દા આપણે મળી જવા જોઈએ, તો જ વ્યવસ્થિત નિબંધ લખી શકાય. પછી લખાણનું પ્રમાણ અને ગુણવત્તા કેવી રાખવી જોઈએ. તો પ્રમાણ મેં તમને કીધું, ઓછામાં ઓછા 3 પેજ રાખજો, વધારેમાં વધારે 4 પેજ. એવું ન માનતા 20 માર્ક છે એટલે સાહેબ 8-10 પન્ના ભરીએ તો હાલે, નો ચાલે. ઓલા જોતા વેત ખબર પડી જાય કે ફાકા ફોજદારી છે. 4 પેજની આસપાસમાં નિબંધ લખજો, 4 થી પણ ઓછા, 3 પેજ પણ ઘણા છે. એટલે વ્યવસ્થિત મુદ્દાસર લખાણ હોય, 3 પેજ તમે વ્યવસ્થિત ભર્યા છે, 3-4 પેજમાં સારામાં સારા માર્ક તમે મેળવી શકો છો. સારા ઉદાહરણો અને કોટનો ઉપયોગ, વચ્ચે ક્યાંક ઉત્તમ ઉદાહરણો તમે એઆઈનો ઉપયોગ કરીને, જે ઘણા વિદ્યાર્થીઓ પોતાની સારી કારકિર્દી બનાવેલી હોય આધુનિક સમયમાં, ઇવન તમે પણ અત્યારે જે ઓનલાઈન શિક્ષણ દ્વારા, યુટ્યુબ દ્વારા કે કોઈ પણ એપ્લિકેશન દ્વારા શિક્ષણ મેળવતા હશો, તો એ પણ એક ઓનલાઈન એજ્યુકેશનનો જ એક ફાયદો છે. આ બધી વસ્તુને આમાં આપણે મૂકી શકીએ. આ બધા ઉદાહરણો છે વર્તમાન, અને આજે ખાસ આવા તથ્યો રજૂ કરવાના, જે સરકાર દ્વારા ચાલતા હોય ને, એ તથ્યોને ખાસ વ્યવસ્થિત રીતે રજૂ કરવાના છે. સરકાર દ્વારા, જેમ કે અત્યારે આધુનિક શિક્ષણની અંદર દીક્ષા પોર્ટલ ચાલે છે, આ મોસ્ટ આઈએમપી છે. સરકારે ઘર બેઠા શિક્ષણ મેળવી શકાય એ માટે દીક્ષા પોર્ટલની શરૂઆત કરેલી છે. પછી ઘણા બધા એપ્લિકેશન, પણ બને ત્યાં સુધી પ્રાઇવેટનો ઉપયોગ કરવાનો નથી. સરકારી જે એપ્લિકેશન હોય એને જ તમારે ઉદાહરણ તરીકે રાખી શકો છો. આ ડિજિટલ શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે દીક્ષા. તો સારા ઉદાહરણો. પછી કોટ, મહાનુભાવો હોય, સ્વામી વિવેકાનંદ છે, મહાત્મા ગાંધી છે, આવા જે મહાન વ્યક્તિઓ હોય, આવા જે આપણા ભૂતકાળમાં થયેલા જે મહાપુરુષો છે, એના વિચારો છે, એને પણ તમે આમાં ડબલ ઇન્વર્ટેડ કોમા સાથે રજૂ કરી શકો છો. પછી સાથે કોઈ સારી કાવ્ય પંક્તિ છે, એને પણ વચ્ચે કોટેશન તરીકે વચ્ચે મૂકી શકાય છે. પછી ફકરાબદ્ધ અને તર્કબદ્ધ રીતે લખાણ. એક ફકરામાંથી બીજા ફકરામાં તમે આવો છો તો આમ ઠેકડો મારીને સીધા આવી ગયા હોય, ઉભળક બેસી ગયા હોય એવું લાગવું ન જોઈએ. તમે બહુ તર્કબદ્ધ રીતે રજૂઆત કરો છો. તમે પેલા મુદ્દા વિશે સારું લખ્યું છે, એ જ મુદ્દાને રિલેટેડ અથવા તો એ મુદ્દાને કોઈક અલગ એંગલથી એની સાથે મેચ થાય ને એવો જ બીજો પેરેગ્રાફ હોય, બીજા પેરેગ્રાફમાંથી કંઈક અલગ જ વસ્તુ શરૂ ન થાય. એટલે તર્કબદ્ધ રીતે આપણું સતત અને વ્યવસ્થિત રીતે લખાણ હોવું જોઈએ. પછી બહુ જ મહત્વનું છે ભાષા શુદ્ધિ. આપણે જે નિબંધ લખીએ છીએ, આપણે જે સમગ્ર લખાણ છે ને, એની અંદર જોડણીની ભૂલો બિલકુલ ન થાય એવું તો કદાચ શક્ય નહીં બને, પણ ઓછી ભૂલો થાય. નહિવત જેવી ભૂલો હોય ને તો લગભગ નજરે નથી પડતી, પણ માની લો કે પરીક્ષાનો જ તમે રસ્વ કરો, સમજાય છે, તો એ બધાને ખબર પડી જાય. પછી પરિવારમાં પાછો દીર્ઘ ન હોય,
સમજાય? બે ઈ ભેગા થાય, પરી પ્લસ ઈક્ષા બરાબર પરીક્ષા, એટલે રી છે એ દીર્ઘ થઈ જાય. પણ પરિવારનો રી છે, પરિમિતિનો રી છે એ હંમેશા રસ્વ જ હોય. આવા ઘણા બધા જોડણીના નિયમો છે. શબ્દના અંતે ઈક આવતું હોય તો ઈ રસ્વ જ રાખવાનો હોય. રસ્વ એટલે ડાબી બાજુ વળે, દીર્ઘ હોય તો જમણી બાજુ વળે. આપણને આટલી તો ખબર છે. એટલે તમે જે લખો છો ને એની ભાષા શુદ્ધિ, ક્યાંક એના ઉપર અનુસ્વાર કરવો, અને બહુ જ આપણે ભૂલો કરીએ છીએ. જે આપણા વિભક્તિ પ્રત્યયો છે ને એને લગભગ 50%થી વધારે વ્યક્તિઓને અલગ પાડવાની જરૂર હોય. જેમ કે ગુજરાતીની પરીક્ષા, તો ગુજરાતી અને ની ભેગું લખાય. સમજાય છે? અમે વર્ગમાં બેઠા છીએ, તો વર્ગ અને માં બંને ભેગું હોય. આને કહેવાય વિભક્તિ પ્રત્યય. એ જે શબ્દ પછી આવે ને એની સાથે જોડીને લખાય. નો, ની, નું, ના, થી, માંથી, માં, આટલા વિભક્તિ પ્રત્યય હંમેશા શબ્દની સાથે જોડીને લખાય છે. વચ્ચે સ્પેસ કરાય નહીં. અમે શાળામાંથી બહાર જઈએ છીએ. વિદ્યાર્થીઓ શાળામાંથી જ્યારે બહાર જાય તો શાળા અને માંથી ભેગું હોય. વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે તો વર્ગ અને માં ભેગું હોય, વચ્ચે જગ્યા રખાતી નથી. માં પણ પાછું બે રીતે લખાય. માં ઉપર અનુસ્વાર હોય તો એ ની અંદર થાય, અને માં ઉપર અનુસ્વાર ન હોય તો એ માતાના અર્થમાં જાય. આવી નાની નાની ભૂલો પણ આપણને નુકસાન કરે છે. એટલે ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિ વ્યવસ્થિત રીતે જાગૃત રહેવું કે આપણે લખીએ છીએ ને થોડુંક એક શબ્દ તમારે લખવો છે તો જોડણીને થોડીક વિચારવી કે આવું જ લખાય છે. એટલે બને ત્યાં સુધી જોડણીની ભૂલો, ભાષા શુદ્ધિ, લખવાની પદ્ધતિ આ વ્યવસ્થિત રીતે થાય એ જરૂરી છે. હવે આપણે જે મેં પણ આગળ પણ તમને વાત કરી હતી કે નિબંધ કેવી રીતે લખવો. આપણે શિક્ષક બનવા માટે જઈ રહ્યા છીએ તો શિક્ષક તરીકે આપણી નિબંધની ગુણવત્તા કેવી હોવી જોઈએ. એક વિદ્યાર્થી નિબંધ લખે છે, નિબંધ 6થા ધોરણનો વિદ્યાર્થી લખતો હોય, 10મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી લખતો હોય, અને આપણે તો એના શિક્ષક બનવા જઈએ છીએ તો આપણી વિચારશૈલી, રજૂઆત કરવાની પદ્ધતિ એના કરતાં કંઈક અલગ હોવી જોઈએ. સમજાય છે? અને એના કરતાં કંઈક આમ વિસ્તૃત રીતે મુદ્દાસરનું આપણું લખાણ હોય, આવો નિબંધ લખાય એવી અપેક્ષા સરકાર આપણી પાસેથી ઈચ્છે છે. તો હવે નિબંધ કેમ લખવો એની ચર્ચા ટૂંકમાં કરેલી છે. એને થોડુંક આના વિશે વિસ્તૃત રીતે સમજજો. હવે જે પરીક્ષાની અંદર જે આપણી સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય એની અંદર પૂછાઈ શકે એવા મુખ્ય પરીક્ષા માટેના મહત્વના મોસ્ટ આઈએમપી નિબંધો એક પછી એક તમારી સામે રજૂ કરવાનો છે. પહેલો આપણો મહત્વનો પૂછાઈ શકે એવો નિબંધ છે શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય. શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે, એનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે, એના વિશે નિબંધ છે. તો એના આ મુદ્દા, પેટા મુદ્દા છે. શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી કે પુસ્તકો ગોખવું એવું નથી, પણ તેનો ખરો અર્થ છે બાળકની આંતરિક શક્તિનો બહાર લાવવો. આ એનો આમ તો આખું વાક્ય બની ગયું, પણ આવું તમે શરૂઆત કરી શકો છો. તમારી શરૂઆત છે ને બહુ પરફેક્ટ હોવી જોઈએ. આ નિબંધને નિબંધમાં સારા માર્ક લાવવાનો, અને પેલો જે પેપર આપણું ચેક કરે છે ને એના મગજમાં સારી ઇમ્પ્રેશન જમાવવાનું એક રામબાણ ઇલાજ છે. જો આપણે ત્યાં એવું એક કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમારી શરૂઆત સારી થાય ને એટલે પેલાના મગજમાં બેસી જાય કે વિદ્યાર્થી છે અથવા તો વ્યક્તિ છે એ ખૂબ હોશિયાર છે, વ્યવસ્થિત રીતે વૈચારિક રીતે એ નિબંધને લખે છે. તો આવું કંઈક આપણે લખીએ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય. તો શિક્ષણનો ઉદ્દેશ્ય પેલું તો એવું તો છે જ નહીં ને કે માત્ર ને માત્ર સારી નોકરી લેવી ને પૈસા કમાવાને, એ શિક્ષણનો ઉદ્દેશ્ય નથી. તો શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે? તો કે પુસ્તકો ગોખવા એવું નથી, પણ બાળકની આંતરિક શક્તિને, એની જે સુષુપ્ત શક્તિઓ છે, એની અંદર રહેલી શક્તિ છે એને બહાર લાવવાનો છે અને એને કામે લગાડવાનો છે. કોની? એની આંતરિક શક્તિને બહાર લાવીને એને યોગ્ય માર્ગ પર લઈ જવો ને એ શિક્ષકનું સારો ઉદ્દેશ્ય છે. માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય. પૈસા કમાય એ એનો ઉદ્દેશ્ય નથી, પણ વિદ્યાર્થીનો માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય, વિદ્યાર્થીમાં તાર્કિક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય, તે સમસ્યાનો ઉકેલ જાતે શોધતો થઈ જાય. આપણે અલગ અલગ પ્રકારના પ્રકલ્પો, અલગ અલગ પ્રકારના પ્રયોગો વિદ્યાર્થી ઉપર કરતા હોઈએ છીએ. એનું કારણ પણ એ જ છે કે એ પોતાની અંદર, એની અંદર મૌલિકતા ખીલે, વિચારસરણી એની ખીલે, તર્કબદ્ધ રીતે એ જીવન જીવતો થઈ જાય. ગાંધીજીનો 3H નો સિદ્ધાંત અહીંયા ખાસ મૂકી શકાય. હેડ એટલે કે મસ્તક, હાર્ટ હૃદય, ભાવના, હેન્ડ કૌશલ્ય એટલે કે
હેડ એટલે કે પોતાની બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરતો થઈ જાય. એ બોમ્બ બનાવવામાં બુદ્ધિ ન વાપરે, પણ સમાજ સેવા કરવામાં, સમાજનો વિકાસ કરવામાં, દેશને ઉત્તમ વિકાસ ઉપર લઈ જવા માટે એની બુદ્ધિ કેળવાય. હાર્ટ એટલે કે એની અંદર ભાવના જાગે, લાગણી જાગે. દરેક માણસને એ જ્ઞાતિવાદ, જાતિવાદ, મતભેદ આમાં નહીં પડે. ઉત્તમ માણસ હશે ને, આવું આ માણસ બનાવવાનો છે. એક શિક્ષકે વિદ્યાર્થીને ઉત્તમ નાગરિક, દેશનો એક ઉત્તમ ઘડવૈયો, દેશનો એક ઉમદા માણસ બનાવવો, એ જ શિક્ષણનું સાચું ધ્યેય છે. તો શિક્ષણનો હેડ એટલે કે બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. હાર્ટનો અર્થ શું થાય? હૃદય. હૃદયનો અર્થ થાય ભાવના. એની અંદર લાગણી ખીલે, એની અંદર દયા, પ્રેમ, કરુણા, આવી ભાવના, દરેક વ્યક્તિ પ્રત્યે સારી ભાવના. સર્વ ધર્મ, આપણે ત્યાં તો કહેવાય છે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી છે એ જ મારો પરિવાર છે. આ ભાવના આપણા દેશના નાગરિકમાં ખીલી જાય એવું શિક્ષણ મળવું જોઈએ. પછી સામાજિક અનુકૂલન. સમાજમાં કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ નવા શહેરમાં જાય એટલે એની સાથે આપણે અનુકૂલન સાધવું પડે. અરે આ તો શિક્ષકમાં તકલીફ છે. પોતાના જ જિલ્લામાં નોકરી મેળવવા માટે કેવું આપણે કરતા હોઈએ છીએ. માની લો કે અત્યારે તો મને એવું લાગે છે કે ઘણા લોકો એવું જ વિચારતા છે, સાહેબ જ્યાં નોકરી મળે ને ત્યાં લઈ લેવી છે, બસ સાહેબ સરકારી નોકરી મળી જવી જોઈએ. પણ હકીકત એવી છે કે બેટા, મારો પણ વચ્ચે વારે બેટા બોલાય છે, વિદ્યાર્થીઓને ટેવ છે એટલે માફ કરજો મિત્રો, પણ ગાંધીજીનો સામાજિક અનુકૂલન સાધતા વિદ્યાર્થીને શીખવવાનું છે. પણ પેલા શિક્ષકે શીખવું પડે એમ છે. આપણને માની લો કે કોઈ અલગ જિલ્લામાં આપણે રહીએ છીએ, જુનાગઢમાં, ને આપણને મળી ગયો છે છોટા ઉદેપુર, કે કોઈ આપણે ટૂંકમાં આપણા વતનથી આપણે 200-500 કિલોમીટર દૂર જઈએ એટલે આપણે ત્યાં રહેવું ન ગમે, કારણ કે એની રૂઢિ, એના રિવાજ છે, એની જીવનશૈલી છે આપણા જેમાંથી આપણે જે પરિવારમાંથી, જે વિસ્તારમાંથી જઈએ છીએ એના કરતાં એની ખાણી પીણી, રીત ભાત બધું અલગ હશે. તો એની સાથે આપણે શું કરવું પડશે? અનુકૂલન સાધવું પડશે. પેલા આ બધી વસ્તુ આપણે કોને શીખવવાની છે? વિદ્યાર્થીઓને. કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ સમય આવે, ગમે તેવો સમય હોય, એની સાથે અનુકૂલન સાધીને જીવન જીવતા એને શીખવવાનું છે. શિક્ષણ વ્યક્તિને સમાજ સાથે કેવી રીતે વર્તવું, લોકશાહીના મૂલ્યોનું જતન કેવી રીતે કરવું અને એક જવાબદાર નાગરિક કેવી રીતે બનવું ને તે શીખવે છે. આ પહેલો મુદ્દો છે, શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય. આને તમારે વિસ્તૃત રીતે લખી શકો. બીજો મહત્વનો મુદ્દો છે શિક્ષકની ભૂમિકા, એક માર્ગદર્શક અને શિલ્પી. શિક્ષકની ભૂમિકા શું છે? સિલેબસ પૂરો કરી દેવાનો, અભ્યાસક્રમ પૂરો કરી દેવાનો એ શિક્ષકની ભૂમિકા નથી. શિક્ષકની ભૂમિકા આવું પૂછાઈ શકે એવો બધા ટોપિક એવા છે જે પૂછાઈ શકે એવા. અને મિત્રો, આપણને નિબંધ પૂછાશે ને એ મોટા ભાગે શિક્ષણને નજીકનો જ હશે. મન પડે આપણને કોઈ બીજો બહારનો કેવા નિબંધ પૂછાવાની શક્યતા નથી. ઓલા જીપીએસસીના પેપરો કરતા નહીં, એ આપણે જરૂર નથી. શિક્ષણ વિભાગને લાગુ પડતા ટોપિક છે એવો જ નિબંધ મોટા ભાગે આપણને પૂછે છે. હા, વર્તમાન પ્રવાહને લગતો કદાચ યુદ્ધને કે પણ એવી મારી દ્રષ્ટિએ શક્યતા નહીવત છે. શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક અને શિલ્પી તરીકે. હવે જો અત્યારે છે ને પેલા એક જૂના સમયમાં શિક્ષકના એવા શબ્દો હતા. હવે તમને જ્યારે લાગશો ને ત્યારે તમે 9 થી 12માં લાગશો, 9-10માં લાગો કે 11-12માં લાગો, જે તો ઈશ્વરની ઈચ્છા છે. પણ તમે ગણાશો શિક્ષણ સહાયક. 5 વર્ષ સુધી તમે શું રહેશો? શિક્ષણ સહાયક. 5 વર્ષ પછી તો કે મદદનીશ શિક્ષક. શિક્ષક તો થવાના જ નથી. શું બનશો? મશી એટલે શું થાય? મદદનીશ શિક્ષક. સમજાય છે? શું કામે આવા શબ્દો સરકાર લઈને આવી છે? કારણ કે હવે આપણે એના માર્ગદર્શક છીએ. વિદ્યાર્થીને જે બનવું છે એની અંદર રહેલી શક્તિઓ છે એને બહાર લાવીને એને સાચા રસ્તે લઈ જવો, એને એ શક્તિઓને યોગ્ય માર્ગ તરફ એને દોરવો ને, બસ એ જ શિક્ષકનું સાચું કામ છે. તો શિક્ષકની ભૂમિકા આજના સમયમાં શિક્ષક માત્ર માહિતી આપનાર એટલે કે ઇન્ફોર્મેશન પ્રોવાઈડર હવે નથી રહ્યો. હવે
એ ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. હવે આમાં શું છે ને, ભારતના પહેલા વડાપ્રધાન કોણ હતા ને ઓલું કોણ હતું ને આપણો ઇતિહાસ ને આ બધું વસ્તુ તમને એઆઈમાં મળી જશે. કોઈ પણ પ્રશ્નને પૂછો, માહિતી ઇન્ફોર્મેશન તો ઇન્ટરનેટમાંથી પણ મળે છે. તો ગુરુની જરૂર શું છે? તો હવે એ શિલ્પી એટલે કે એક પથ્થર હોય ને, પથ્થરને કંડારીને એને મૂર્તિ બનાવવાનું છે. શિક્ષકનું આ કામ છે. તમારી સામે, તમારી પાસે જે વિદ્યાર્થી છે ને, નહીં વિદ્યાર્થી નથી, એ કાચો પથ્થર છે. તમારે એને કંડારવાનો છે, યોગ્ય આકાર આપવાનો છે અને એનું મૂલ્ય વધારવાનું છે. પથ્થર હશે ને, કોઈ એને બધા પાણામાં પગ મારી દેશે, પાટા મારીને જતો રહેશે, પણ એમાં જ જો તમે સરસ રીતે મૂર્તિને કંડારો, એમાંથી તમે શ્રી કૃષ્ણ કે રામની મૂર્તિ બનાવી નાખો, લોકો એને પૂજે, લોકો એને અગરબત્તી કરે, દીવા કરે, નમન કરે, પગે લાગે. સમજાય છે? પથ્થરીનો ઈ છે, પણ તમે એને શિલ્પ આપ્યો છે, તમે એને આકાર આપ્યો છે. એવી જ રીતે એક શિક્ષકે પણ વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિને ખીલવીને એને આકાર આપવાનો છે, એને સાચી દિશામાં, સારી દિશામાં વાળવાનો છે, અને કારકિર્દીનું નિર્માણ કરવાનું છે. આ એની મુખ્ય ભૂમિકામાં આવે છે. તો પ્રેરણાનો સ્ત્રોત છે, એની અંદર મોટિવેટ કરવાનું છે, વિદ્યાર્થીને મોટિવેટ. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી શાળામાં તમે ભણાવશો તો તમારી પાસે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આવશે ત્યાં માનસિક રીતે જ પડી ભાંગેલા હોય, અમારાથી કાંઈ થઈ ન શકે, 10મું કરીને શું કરવું. અમને મારો પોતાનો અનુભવ છે. 10મું પૂરું કરીને ખૂબ સારો વિદ્યાર્થી હોય, 10મું પૂરું કરીને ભણવાનું બંધ કરી દે અને અમે વાલીને પૂછીએ કે શું તકલીફ છે, તો કે હવે સર પુગાય એમ નથી ને, હવે એના લગ્ન કરી નાખવા છે ને, અહીંયા મૂલે જવાનું છે ને, મજૂરીએ મોકલી દઈએ ને. પણ એને તમારે પાછો શાળા તરફ વાળવાનો છે. એના માટે ખૂબ પ્રયત્ન એક શિક્ષક તરીકે આપણે કરવા પડે છે. એટલે આપણે ત્યાં ડ્રોપ ડાઉનનો જે રેશિયો છે એ પણ ધીરે ધીરે આપણા તમારા જેવા જે વિદ્યાર્થી શિક્ષકો આપણને મળે છે, એટલા માટે ડ્રોપ ડાઉનનો રેશિયો પણ ખૂબ ઘટી રહ્યો છે. એ આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે ખૂબ સારી માહિતી છે. તો શિક્ષક વિદ્યાર્થીની સુષુપ્ત કૌશલ્યને ઓળખી, એટલે કે એની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખી એને પ્રોત્સાહન આપે છે અને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે. એટલે તમને ખબર હશે કે શાળાઓની અંદર જે પ્રાર્થના સભા છે, કલા મહાકુંભ છે, ખેલ મહાકુંભ છે, આની અંદર એની અંદર રહેલી શક્તિઓને ઉજાગર થાય છે. વિદ્યાર્થીને ખબર, શિક્ષકને ખબર પડે કે આને તો ગાવાનું બહુ સારું આવડે છે, આને ક્રિકેટ રમતા સરસ આવડે છે, અને કબડ્ડી રમતા સરસ આવડે છે, આને રમત ગમતમાં લઈ જવો, કલામાં લઈ જવો. ભણવામાં તો આપણે ભણાવતા હોય એટલે ખબર જ હોય કે કોણ ભણવામાં હોશિયાર છે, પણ માત્ર ચોપડીમાં જ હોશિયાર હોય એ જ હોશિયાર એવું જરૂરી નથી. કોઈ રમતગમતમાં પણ હોશિયાર હોઈ શકે, કોઈ સંગીતનું વાદ્ય વગાડવામાં હોશિયાર હોઈ શકે, કોઈ પછી ગાવામાં હોશિયાર હોઈ શકે, કોઈ નૃત્યમાં ડાન્સમાં હોશિયાર હોઈ શકે. તો એની શક્તિઓને ખીલવી પડે. એટલે જ આપણે ત્યાં શાળાઓની ભણવાની સાથે સાથે બીજી વસ્તુઓ ખૂબ ભરપૂર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો એની સુષુપ્ત કૌશલ્ય શક્તિ છે એને પ્રોત્સાહન આપે છે અને બાળકના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરનાર એ શિલ્પી બને છે. તો એની અંદર રહેલા મૂલ્યોને એ શિક્ષક દ્વારા આપણે આકાર આપવો એ પણ શિક્ષકની એક ભૂમિકા છે. અધ્યયન સહાયક, પહેલા જ મેં તમને કીધું, હવે શિક્ષક નથી, આપણે બધાય શિક્ષકો વિદ્યાર્થીના સહાયક છીએ. તો બદલતા યુગમાં શિક્ષક વર્ગખંડમાં એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછતા ડરે નહીં અને જાતે શીખવા માટે પ્રેરિત થાય. વિદ્યાર્થી પોતે જ શીખવા માટે પ્રેરિત થાય. આપણે શાળાની અંદર એવું વાતાવરણ બનાવવું પડે, આપણા વર્ગની અંદર એવું વાતાવરણ બનાવવું પડે કે વિદ્યાર્થી આપણને પૂછતા ડરે નહીં. ઘણા શિક્ષકો આમ બહુ બધા સ્ટ્રીક હોય કે અને પાછા ગર્વ લેતા હોય કે હું જાઉં ને શાળામાં, કે હું જાઉં વર્ગમાં એટલે મારા વિદ્યાર્થીઓ બધા છુપાઈ જાય, એટલે અથવા તો આમ એકદમ શાંત થઈ જાય. કોઈ ટાંચણી પડે ને તો પણ અવાજ આવે એટલું સાયલેન્ટ મોડ બને. હા, અમુક અંશે સારું છે, પણ એ બહુ સારું નથી. વિદ્યાર્થી એના મનમાં રહેલા પ્રશ્નોને તમારી સામે બેફિકર, ડર્યા વગર તમારી સામે રજૂ કરી શકવો જોઈએ. તો એ આવું વાતાવરણ બનાવવું જોઈએ. એ કોઈ પણ સાવ ઉઠંગ પ્રશ્નો તમારી પાસે લઈને આવે ને તો પણ એને મજા આવે, એને ગમે એવો જવાબ તમે આપો. એટલે બીજું ક્યારેક 2-3 દિવસ કદાચ આડાવડા પ્રશ્નો પૂછે, પણ ક્યારેક એક સમય એવો આવી જશે કે તમારી સામે બહુ સારો પ્રશ્ન લઈને આવશે.
અને પછી ધીરે ધીરે તમારા તરફ એની લાગણી વધશે, પછી તમારાથી તમારા વડે તમે એક રસ્તો બનાવો છો અને એના દ્વારા એ તમારો જે વિષય છે ને એના તરફ પણ વિદ્યાર્થી ચોક્કસ કેળવાય છે ને ચોક્કસ આવી રીતે એક વિદ્યાર્થીનું એક વિદ્યાર્થીની એક ઉત્તમ કારકિર્દીનું નિર્માણ પણ થઈ શકે. આખો લાંબો રસ્તો છે, પણ વ્યવસ્થિત રીતે જો આપણે શાળાનું વાતાવરણ વ્યવસ્થિત બનાવીએ, વિદ્યાર્થી આપણાથી ડરવા ન જોઈએ. આપણે ભણાવતા હોય ત્યારે શાંત પણ રાખવા પડે, બહુ પછી એને ફોસલાવા પણ નુકસાનકારક છે, પણ જ્યારે આપણે ભણાવતા હોય ત્યારે એને બહુ શિસ્તબદ્ધ રીતે ચાલતું હોય, પણ વચ્ચે વચ્ચે એને કોઈ પ્રશ્ન થતો હોય તો એ પૂછતા ડરવો ન જોઈએ. એવું વાતાવરણ ચોક્કસ એક શિક્ષક તરીકે આપણે રાખવું ખૂબ જરૂરી છે. બદલાતા યુગમાં શિક્ષક વર્ગખંડમાં એવું વાતાવરણ પૂરું પાડે જ્યાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછતા ડરે નહીં અને જાતે શીખવા, પોતાને એની અંદર જાતે જાણવાની કે અથવા તો શીખવાની એની અંદર ધગસ જાગે ને ત્યારે આપણું કાર્ય સફળ, આપણને જે સરકાર દ્વારા પગાર મળે છે ને એ ત્યારે આપણે પૂરી રીતે સમર્પિત કર્યો એ ચોક્કસ કહી શકાય. જીવનભર શીખનાર અને શિક્ષક છે. એકવાર આપણે ટાટની પરીક્ષા સાહેબ 100, 150, પોણા 200 જેવા થઈ જાય ને એટલે પછી કે શાંતિ. પણ તમારી માહિતી માટે પછી પણ આપણે વાંચવું પડે છે. આજે પણ સરકારનો નિયમ છે, એક શિક્ષક તરીકે ટૂંકમાં વર્ષમાં 5 થી 7 પુસ્તકો આપણે વાંચેલા હોવા જોઈએ અને જ્યારે તમે સરકારી શાળામાં લાગશો ત્યારે એ તમારે લખવા પડશે કયા કયા પુસ્તકો તમે આ વર્ષે વાંચેલા છે. લાઇબ્રેરી હશે શાળામાં અને એમાંથી કોઈ પણ પુસ્તક તમે વાંચો છો અને લખવાના હોય, પછી વાંચીને કદાચ વાર્ષિક ઇન્સ્પેક્શન આવતું હોય એની અંદર જે પેલા જે ક્લાસ 2 ઓફિસર હોય એ તમને પૂછી પણ શકે કે આ પુસ્તકમાં તમે શું વાંચ્યું, એનો ટૂંકમાં તમારે સાર કેવો પડે, આવું બનતું હોય છે. એટલે જીવનભર શિક્ષક ક્યારેય અધ્યયન કરતો કે ભણતો બંધ થવો ન જોઈએ. જ્યારે એને એમ થઈ ગયું કે હવે મને બધું આવડી ગયું, હવે મારે કંઈ જરૂર જ નથી, ત્યારે એનો પૂર્ણ વિરામ લાગી ગયો. હવે એ આગળ કંઈ નવું શીખી શકે એમ નથી, કારણ કે આ બધી વસ્તુ સમય સંજોગ પ્રમાણે બદલાતી રહેતી હોય છે. સમજાય? એટલે શિક્ષક છે જીવનભર શીખનારો પણ હોવો જોઈએ. પોતે પણ શીખશે અને પોતાના વિદ્યાર્થીને પણ નવું નવું શીખવા માટે એ પ્રેરિત કરે છે. એટલે આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો ખૂબ મહત્વનો છે. શિક્ષણ અને ટેકનોલોજી પૂછાઈ શકે એવો ટોપિક છે. થોડુંક સર આપણે સ્પીડથી જઈએ તો પ્રસ્તાવના એની આવી બાંધી શકાય કે 21મી સદીમાં ટેકનોલોજીનું આગમન અને શિક્ષણ ક્ષેત્રે થયેલો બદલાવ ચોક અને ટોકથી ક્લિક અને લર્ન સુધીની સફર. આધુનિક સમયમાં શિક્ષણનું રજૂઆત જ બિલકુલ બદલાઈ ગઈ છે. એક સમય એવું હતું કે ચોક, પેલું કાળું પાટિયું હોય, શિક્ષક લઈને આવે, એની પાસે ચોક હોય અને એના દ્વારા ભણાવે. પણ એની જગ્યાએ અત્યારે તો જ્ઞાન કુંજ પ્રોજેક્ટ જે ચાલે છે, સરકારનો પ્રોજેક્ટનું નામ યાદ રાખજો, નિબંધમાં ક્યાંક વાપરવા પડશે. તમે સરકારી શાળામાં જુઓ છો પેલા સ્માર્ટ બોર્ડ આવતા હોય છે, જે બધું આવે છે એ બધું લેપટોપો, બધા શિક્ષક દીઠ લેપટોપ આપતા હોય છે, સ્માર્ટ બોર્ડ આપે છે, બધી એકદમ હાઈફાઈ ટેકનોલોજીઓ શાળાઓની અંદર આપી છે. પણ એ શેના દ્વારા આવે છે? જ્ઞાન કુંજ પ્રોજેક્ટ છે એની અંતર્ગત શાળાઓને સ્માર્ટ બનાવવાની પ્રોસેસ ચાલે છે. તો હવે ચોક અને ટોક આ બધી વસ્તુ, પછી ક્લિક અને લર્ન. તમે કોઈ પણ માહિતી હોય, તમારે કોઈ પણ માહિતી જોતી છે, તમે ક્લિક કરો અને લર્ન એટલે કે શીખી શકો છો. તો આ ટૂંકમાં જૂના સમયથી અત્યાર સુધીની સમયને તમારે 4-5 લીટીમાં પ્રસ્તાવનામાં લખી નાખવાની છે કે પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે, 50 વર્ષ પહેલાંનું અત્યારનું, આ થોડું કમ્પેરિઝન કરી નાખવાનું. પણ જો નિબંધમાં પણ યાદ રાખવાનું, પોઝિટિવ રહેવું, ક્યારેય નકારાત્મક બોલતા નહીં. અથવા તો નકારાત્મક આપો છો તો એનો ઉપાય પણ આપવાનો કે જેમ કે આધુનિક સમયમાં સ્માર્ટ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છે તો એની અમુક મર્યાદા પણ છે, એનો દુરુપયોગ પણ થાય છે. સમજાય? પણ જો એ દુરુપયોગને દૂર કરે તો આ ટેકનોલોજી છે એ વર્તમાન સમયના શિક્ષણને એક ઊંચી દિશાએ લઈ શકે એમ છે. આવું પણ તમારે લખી નખાય.
એટલે ઓલાને ખબર પડે વાસ્તવિકમાં જે અત્યારે ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ બગડે છે ને વિદ્યાર્થીઓની આંખો ખરાબ થાય છે ને મોબાઈલો આવી ગયા છે ને આ આવી ગયું છે ને બહુ આવું નહીં લખવાનું. લખો છો સાથે એનો ઉપાય પણ મૂકવાનો છે. જો આનો ઉપયોગને દુરુપયોગને ટાળવામાં આવે અને સદઉપયોગ તરફ વાળવામાં આવે તો આ આધુનિક વિજ્ઞાનની ટેકનોલોજી છે, આધુનિક જે સ્માર્ટ ક્લાસ છે એ આપણા માટે આશીર્વાદરૂપ બની શકે છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા અઘરા વિષયોને સરળીકરણ વિડીયો દ્વારા આપણે મેથેમેટિક્સ હોય કે કોઈ પણ વિજ્ઞાન હોય, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય તો એની દ્રશ્ય અને શ્રાવ્ય સરસ મજાના આવે તો સોફ્ટવેરો એના આવે છે કે તમે એને દ્રશ્ય એટલે કે જોઈ શકો. તમારે હૃદય ભણાવવું છે, તમે હૃદય કાઢીને તો નથી આપણે બતાવાતું, પણ તમે એને વિડીયો દ્વારા અથવા તેનો સોફ્ટવેરો સ્પેશિયલ આવે છે એની અંદર કઈ ધમની છે ને કઈ શીરા છે ને એ બધું તમે વ્યવસ્થિત રીતે બતાવી શકો છો. તો દ્રશ્ય અને શ્રાવ્ય સાંભળીને એટલે પેલું દીક્ષા અને એવી બધી પોર્ટલનો ઉપયોગ આના માટે જે લોકો કરે છે. પછી યુટ્યુબ, શૈક્ષણિક એપ્સ અને ઈ બુક્સનો ફાળો. હવે શાળા મિત્ર જેવી એપ્લિકેશનો છે એની અંદર દરેકે દરેક ટેક્સ્ટ બુક આપણને ઈ ફોર્મેટમાં એટલે કે PDF સ્વરૂપમાં મળી જાય છે. પછી યુટ્યુબ દ્વારા કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરશો યુટ્યુબમાં તમે એ શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. શૈક્ષણિક એપ્સ, ઘણી બધી શૈક્ષણિક એપ્સ સરકાર દ્વારા અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ ચાલે છે કે જેનાથી સરળતાથી અઘરા ટોપિકને સરળ બનાવીને અને ઘર બેઠા સમજાય છે 4 દિવાલોની વચ્ચે પણ ઉત્તમ શિક્ષણ આપણને મળી શકે છે. આ ટેકનોલોજીનો શિક્ષણમાં સારો ઉપયોગ છે. એની થોડીક મર્યાદાઓ પણ આપેલી છે. મોબાઈલનું વળગણ, આનાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા ભણતો હોય, કોરોનાનો સમય કદાચ તમે જોયું હશે કે વિદ્યાર્થીઓ પછી મોબાઈલનું વળગણ થઈ જાય, આંખો પર એની નકારાત્મક અસર થાય છે, સામાજિક વિમુખતા આવી જાય એટલે કે પછી એ મોબાઈલમાં જ રચ્યું પચ્યું રહીએ. સામાજિક મિત્રો જેની સામાજિકતાનો ગુણ વિકસાવવો જોઈએ એ ઘટતો જાય છે. આની અમુક મર્યાદાઓ પણ છે. ઇન્ટરનેટનો દુરુપયોગ થાય, વિદ્યાર્થી બીજી ગેમ્સને એના રવાડે ચડી જાય છે જે આપણા મગજ માટે, આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે. એટલે આ 1-2 પેરેગ્રાફમાં પતાવી દેવાનું, નકરું નકારાત્મક લખવાનું નથી. વચ્ચે એની મર્યાદાઓ, એનું નકારાત્મક પાસું આપ્યું પણ સાથે ઉપાય આપી દેવામાં, આ ઉપાય આપી દેવો જોઈએ કે જો આ નકારાત્મક પાસાઓને, જો આ દુરુપયોગને ટાળવામાં આવે તો વર્તમાન શિક્ષણમાં ટેકનોલોજીનું જે મહત્વ છે એ અનેરું છે અને અદ્ભુત છે. આવું ચોક્કસ તમારે લખવું જોઈએ. અનુસાર ટેકનોલોજી સાધન છે, સાધ્ય નથી. આ પણ બહુ મહત્વનું છે. ટેકનોલોજી છે એ માત્ર એક સાધન છે. શેના માટે? ઉત્તમ શિક્ષણ મેળવવા માટે, ઉત્તમ કારકિર્દી ઘડતર કરવા માટે આ ટેકનોલોજી છે ને એ એક સાધન છે, સાધ્ય નથી. એવું નહીં કે વિડીયો સામે આવી ગયો છે, પેલું સામે આવી ગયું છે, એપ્લિકેશન મળી ગઈ એટલે બધું જ આપણને મળી ગયું છે. તો ટેકનોલોજી એક સાધન છે, સાધ્ય નથી. તેનો વિવેકપૂર્ણ અને યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. અને આ પણ અલગ એક મુદ્દો બનાવી શકાય એવો છે, પણ મેં અહીંયા સાથે ભેળવી દીધો છે. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે શું થાય? AI. શિક્ષણમાં AI નો ઉપયોગ તો એની અંદર પણ આવા મુદ્દાઓ મૂકી શકાય. ChatGPT અને AI સાધનોનો શિક્ષણમાં પ્રવેશ, પર્સનલાઇઝ્ડ લર્નિંગ એટલે વ્યક્તિ પોતાની રીતે લર્ન કરી શકે, શીખી શકે છે. દરેક વિદ્યાર્થીની ક્ષમતા મુજબ શિક્ષણ. શિક્ષકોનો કાર્યભાર ઘટાડવામાં મદદરૂપ. નૈતિક પડકારો અને મૌલિકતાનો, એના કયા કયા નૈતિક પડકારો છે એ પણ લખવું જોઈએ અને મૌલિકતાનો પ્રશ્ન. આનાથી જો AI દ્વારા દરેક પ્રશ્નનો જવાબ આવે તો પછી આપણે માણસો છે ને વિચારવાનું બંધ કરી દઈએ છે. એની અંદર જે મૌલિકતા ખીલવી જોઈએ ને એ મૌલિકતા એની ખીલી શકતી નથી. એટલે આ અત્યારે જો ટેકનોલોજીની અંદર એનો પેટા મુદ્દામાં મેં ભેળવી દીધો છે, પણ અલગથી પણ આ નિબંધ પૂછાઈ શકે એવો છે. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે શિક્ષણમાં AI નું મહત્વ. પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એક નવી જ દિશા, એક નવી જ આકાંક્ષા, એક નવી જ ક્ષિતિજ આપણી સરકાર દ્વારા આપણી સામે રજૂ થઈ છે. NEP 2020.
એટલે કે નવી જે શિક્ષણ નીતિ છે 2020માં લાગુ પાડેલી છે એના વિશે પૂછાવાની શક્યતા ઘણી બધી સારી છે. 34 વર્ષ પછી આવેલું શિક્ષણનું ક્રાંતિકારી પરિવર્તન. હવે કૌશલ્યને મહત્વ છે, માત્ર ને માત્ર માહિતીવર્ધક કે માહિતી સંગ્રહિત કરવાનું શિક્ષણ હવે નથી. હવે એ વિદ્યાર્થીની અંદર કૌશલ્ય વિકાસ થાય, એની અંદર એની આંતરિક શક્તિઓનો વિકાસ થાય, એની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય ને એ માટેનું શિક્ષણ અત્યારે બની રહ્યું છે. તો 34 વર્ષ પછી જે આવેલું શિક્ષણ છે ક્રાંતિકારી પરિવર્તન છે. હવે આ ફોર્મેટ અત્યારે છે 5+3+3+4 માળખાની સમજૂતી. તમે પ્રિલિમની તૈયારી કરી હોય એટલે આની તૈયારી કરી લીધી હોય, તમને ખબર છે કે 5 3 3 3 4 છે એ શું છે એ તમારે એક પેરેગ્રાફમાં સમજાવી દેવાનું કે પહેલા ટૂંકમાં કઈ રીતે પ્રવેશ અપાતો, અત્યારે કઈ રીતે પ્રવેશ અપાય છે બાલવાટિકા, અને પછી માતૃભાષા પણ આમાં મહત્વનું છે. એનઈપીમાં માતૃભાષાને ખૂબ મહત્વ આપ્યું છે. ઇવન ઇંગ્લિશ મીડિયમ હોય કે ગમે તે માધ્યમ હોય, ધોરણ 6 સુધી ગુજરાતી માધ્યમ ફરજિયાત છે, ગુજરાતીમાં જ ભણવું પડશે. એટલે કે જે પ્રી પ્રાઇમરી છે, લોઅર પ્રાઇમરી છે એ ફરજિયાત માતૃભાષામાં દેવું એવું ચોક્કસ એનઈપીમાં આપેલું છે. તો માતૃભાષાનું મહત્વ, ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ. તો વ્યાવસાયિક શિક્ષણનો 6થા ધોરણમાં પ્રારંભ. વ્યાવસાયિક શિક્ષણ કોઈને સુથારી, કોઈને ભણવામાં રસ નથી ભાઈ, બધાય કાંઈ ચોપડીના કીડા ન હોય, કોઈને ભણવામાં રસ નથી, પણ કોઈને સુથારી કામ શીખવું છે, લુહારી કામ શીખવું છે, ખેતીનું કામ શીખવું છે, તો એના માટે પણ વોકેશનલ કોર્સ શાળાની અંદર શરૂ થઈ ગયા છે. તમારી માહિતી માટે 10માંથી અત્યારે ચાલુ છે. સરકારી શાળાઓમાં હિન્દી સંસ્કૃત વિષયોના અથવામાં કોઈને હિન્દી સંસ્કૃત ન રાખવું હોય, એમાં રસ ન હોય તો વોકેશનલ કોર્સ પણ રાખી શકાય છે. અત્યારે એ ઓપ્શન આવી ગયા છે. તો વોકેશનલમાં પણ અલગ અલગ પ્રકારના પાર્લર છે, સીવણ છે, એગ્રીકલ્ચર છે, આવા જે પણ કૌશલ્યમાં આપણને રસ હોય એ જે શાળામાં ચાલતો હોય એ તમે પસંદ કરી શકો છો. તો હવે 6થા ધોરણથી એનો પ્રારંભ થવાનો છે એવું એનઈપીમાં લખેલું છે. ઉપસંહાર. આ નીતિ ઉપસંહારમાં એવું લખી શકાય કે આ નીતિ ભારતીય સંસ્કાર અને આધુનિકતાનો સમન્વય છે. આપણી જે જૂની સંસ્કાર પદ્ધતિ, આપણી જે જૂની નીતિ હતી, ઋષિમુનિના સમયમાં આ બધું હતું જ, ખાલી ચોપડી ટેક્સ્ટબુક નહોતી એ સમયમાં. એ સમયમાં પણ આવા કૌશલ્યોને શીખવવામાં આવતા. એને બધું જ, એને રાજાનો દીકરો હોય કે રંકનો દીકરો હોય, નીચે જ સૂવાનું, ભિક્ષા માંગીને આવેલું હોય એ જ ખાવાનું, આ બધા માટે સામાન્ય નિયમો હતા. તો આપણા જે ભારતીય સંસ્કાર છે અને આધુનિકતા છે, આ બંનેનો સમન્વય એનઈપીમાં થયેલો છે, જે ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં મહત્વનું ડગલું છે. આ એનઈપીનું યાદ રાખજો. એનઈપીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ભારતને વિશ્વગુરુ બનાવવું છે. જૂના સમયમાં, નાલંદાના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ ને એવું બધું આપણે બહુ નામ સાંભળ્યું છે. તો એ સમયમાં ભારત છે ને, વિદેશોમાંથી ભારતમાં શિક્ષણ મેળવવા માટે આપણે ત્યાં લોકો આવતા. અત્યારે આપણે લોકો સારું શિક્ષણ લેવા માટે વિદેશ શું કામ જવું પડે છે? તો એનઈપીનો એક હેતુ આ પણ છે કે ભારત દેશને, આપણા રાષ્ટ્રીય, આપણા દેશને શિક્ષણ ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવું, આ પણ આનો એક હેતુ છે. તો એનઈપી ખાસ બેટા મિત્રો તૈયાર કરી લેવી. મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને કેળવણી, આ દરેકે દરેક ટોપિક જે હું તમારી સામે રજૂ કરું છું ને બેટા મિત્રો, આનો એક એક નિબંધ બનાવી જ નાખજો. આમાંથી એકાદો નિબંધ આવવાની મહત્તમ સૌથી વધારે શક્યતા છે. સમજાય છે? એટલે આ નિબંધ જાતે લખજો. ઓલું નકર ગાડી જેવું થાય કે આ પછી આમ પ્રસ્તાવના બનાવવાની, પછી મુદ્દા બનાવવાના, પછી મુદ્દા ઉપર લખી નાખવાનું. આ તો આવડી જશે સાહેબ, આમાં શું હોય? એ પછી ઓલું ગાડી જેવું થાય. પેલા ક્લચ દબાવવાનો, પછી ગિયર પાડવાનો અને પછી ક્લચ છોડવાનો, એટલે તમારી ગાડી ચાલે નહીં, મોરલો થાય, સીધું આગળથી ઊંચી થાય. એટલે એવું યાદ રાખવું કે આપણે મોરલો થવો ન જોઈએ. વ્યવસ્થિત રીતે આપણા પેજ ઉપર પેજ, લીટી ઉપર લીટી લખાતી જવી જોઈએ. અને વ્યવસ્થિત રીતે મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને કેળવણી. શિક્ષણ જો સંસ્કાર વગરનું હોય તો તે સમાજ માટે જોખમી બની શકે છે. શિક્ષણ છે એની અંદર પણ સારા સંસ્કાર હોવા જોઈએ. જો સંસ્કાર વગરનું હોય તો સમાજ માટે તે જોખમી બની શકે છે. આ પ્રસ્તાવનામાં આની નજીકનું તમે લખી શકો. પછી સંસ્કાર અને કેળવણી, મૂલ્યનિષ્ઠ શિક્ષણ કેવું હોવું જોઈએ? તો નૈતિકતા, સત્ય, અહિંસા, કરુણા, પ્રામાણિકતા જેવા ગુણો શિક્ષણના અભ્યાસક્રમમાં વણાવેલા હોવા જોઈએ. સામાજિક વિજ્ઞાન હોય, ભાષાના વિષયો
વિષયો હોય એની અંદર વિદ્યાર્થીની અંદર સત્યતા જાગે, અહિંસા જાગે, કરુણા, પ્રામાણિકતા, માણસ પ્રત્યેની જે લાગણી છે ને એ જાગૃત થાય, આવા ચેપ્ટરો, આવા પ્રકરણો હોવા જોઈએ. અને એ ઓલરેડી અત્યારે પણ આપણા અભ્યાસક્રમમાં છે. સાંસ્કૃતિક વારસો, વિદ્યાર્થીઓને પોતાના દેશનો ભૂતકાળ, પોતાનો ઇતિહાસ ખબર હોવી જોઈએ. એનાથી તે ઘણું બધું શીખી શકે. વિદ્યાર્થીઓ પોતાના દેશનો ઇતિહાસ જાણે, પોતાના દેશની કલા, પોતાના દેશની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અનુભવે, તે જોવાની જવાબદારી શિક્ષણની છે. અને એને રિલેટેડ, એને નજીકના પ્રકરણો પણ આજે પણ સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, એની અંદર અપાય છે. પર્યાવરણીય સભાનતા, આજના સમયમાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌથી મોટું મૂલ્ય છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રેમી બનાવવા એ અનિવાર્ય છે. આ ખૂબ જ મહત્વનું. એટલે આવા મુદ્દા વિશે તમે લખો તો એને સંસ્કાર અને કેળવણી, વિદ્યાર્થીઓની અંદર મૂલ્યનિષ્ઠ શિક્ષણ આને કહેવાય. વિદ્યાર્થીની અંદર સારા મૂલ્યોનું ઘડતર થાય, વિદ્યાર્થીની અંદર સારા મૂલ્યોનું નિર્માણ થાય. સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, વસુદૈવ કુટુંબકમ ની ભાવના દરેક વિદ્યાર્થીની અંદર, દરેક માણસની અંદર જાગૃત થાય. કારણ કે વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. એની અંદર ઉત્તમ ગુણો વિકસે તો ધીરે 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 આખો દેશ છે, સમગ્ર દેશ છે ને, એની અંદર આવા વિદ્યાર્થીઓ જો બને તો એક ઉત્તમ દેશ, જે વિશ્વગુરુ આપણે બનવું છે, આ બધું થાય ને તો આપણે વિશ્વગુરુ સુધી પહોંચી શકીએ. પછી છેલ્લો અને સૌથી મહત્વનો, મહત્તમ પૂછાવાની શક્યતા ધરાવતો મુદ્દો એ છે શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય. સરકાર પણ આના માટે ખૂબ કાર્યરત છે કે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાવું જોઈએ. એની અંદર જે પરીક્ષાનો ડર છે, અભ્યાસક્રમનો ડર છે, પછી જે પોતાના ભવિષ્યનો ડર છે, સ્પર્ધાત્મક પરીક્ષાનો જે હાવ છે એ એની અંદર ઓછો થઈ જવો જોઈએ. અને ભણતર પ્રત્યેનો હાવ છે એ પણ ઘટતો જવો જોઈએ. આમ બાળક છે ને આમ રમતું આનંદથી આવવું જોઈએ. જે એ દિવસ એવો આવી જશે, એક સમય એવો આવશે કે રવિવારે બાળક દુઃખી થશે. શું કામે? કાલે શાળાએ જવા નહીં મળે, રવિવાર છે. એક સમય એવો અત્યારે પણ છે કે રવિવારો એટલે બાળક આમ હરખાઈ જાય. હું કેમ? શું કામ? તો કે કાલે રવિવાર, રખડવાની રજા, કાલે તો રજા છે, રખડવાની મજા આવશે. પણ જ્યારે શાળાની અંદર એવું વાતાવરણ બનાવવામાં આવે કે વિદ્યાર્થી સામેથી સમયસર આવવા માટે તત્પર થઈ જાય, તૈયાર થઈ જાય, આમ હોંશે એ શાળાએ હસતો રમતો આવે, તો એ શિક્ષણ, એ માનસિક સ્વાસ્થ્ય અનુકૂલન કરવાની એક પદ્ધતિ છે. વિદ્યાર્થીમાં વધતું જતું માનસિક દબાણ, સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષાનો ડર, તણાવ અને તેના ઉકેલો, જો આવા મુદ્દા વિશે તમારે લખવું પડે તો વર્તમાન જે વિદ્યાર્થીઓમાં વધતું જતું જે માનસિક દબાણ છે, એક તો સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે, તો એના કારણે સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને ખૂબ લાગે છે અને આનાથી ડિપ્રેશનમાં આવી જવાની પણ અનેક કેસ મળે છે. આત્મહત્યાઓ પણ વધતી જાય છે. દર વર્ષે આની આત્મહત્યા અને ડિપ્રેશનને આ બધા કેસો બહુ નોંધાય છે. એટલે સરકાર આના ઉપર બહુ કામ કરે છે. તો તણાવ અને તેના ઉકેલો, સમાવેશી શિક્ષણ એટલે કે દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે શિક્ષણ આપવાના ફાયદા અને પડકારો કેવા છે એ તમે સમજી શકો છો. દિવ્યાંગ, અત્યારે તમને પણ ખબર હશે કે આપણે ત્યાં સમગ્ર શિક્ષા અંતર્ગત જે સમાવેશી શિક્ષણ ચાલે છે, એટલે કે સામાન્ય વિદ્યાર્થી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, બધે એક જ વર્ગમાં ભણાવવાના છે, સાથે ભણવાનું છે. તો આમ એક દ્રષ્ટિએ સારું પણ કહેવાય, પણ ક્યારેક પડકારો પણ બની શકે છે. તમે લખો છો ને દેખાતું નથી, તમે બોલો છો ને સંભળાતું નથી, તો તમારે કઈ રીતે એને સમજાવવું? તો એક શિક્ષક માટેનો પડકાર છે. તો શિક્ષણમાં રમતગમતનું મહત્વ, સરકાર દ્વારા ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, આવા બધા આયોજનો થાય છે. એની પાછળનું પણ કારણ એ છે કે એની અંદર એની પહેલું તો કારણ એ છે કે એની આંતરિક શક્તિઓ બહાર આવે. અને બીજું મહત્વનું કારણ શું છે? તો કે એને આમ રમતગમતમાં રસ કોઈને હોય તો એનો જે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ફિટ ઇન્ડિયા, આવા જે કાર્યક્રમો થાય છે એના કારણે એનું માનસિક સ્વાસ્થ્ય
ખૂબ સારું બને છે. પછી વિદ્યાર્થીઓનું વધતું જતું માનસિક દબાણ, કારણો અને ઉકેલ. એના કારણો શું છે તમે એક શિક્ષક તરીકે બહુ વ્યવસ્થિત રીતે લખી શકો છો કે વિદ્યાર્થીઓનું વધતું જતું જે માનસિક દબાણ છે એ એના કારણો શું હોય. પરીક્ષાનો ડર હોઈ શકે, પોતાની પરિસ્થિતિના કારણે પણ હોઈ શકે, પછી પોતાની દિવ્યાંગ હોય તો પોતાની બીજાને જોઈને પોતાને એને એમ થાય કે આ તો ચાલી શકે છે, આવું જોઈ શકે છે, પણ પોતાની અંદર એવી શક્તિ નથી. પણ એની અંદર બીજી શક્તિ, શિક્ષક તરીકે આપણે એને પ્રેરવાનો છે કે તારી અંદર બેટા એ શક્તિ નથી, પણ બીજી શક્તિ ભગવાને તને ખૂબ આપેલી છે. આ દરેક વિદ્યાર્થીની અંદર અલગ અલગ શક્તિઓ હોય. દરેકની અંદર કંઈ ભણવાની જ સારી શક્તિ નથી હોતી, એની અંદર બીજી કોઈ શક્તિ હોય, એ શક્તિને બહાર લાવવાની છે. તો આજના ગળાકાપ સ્પર્ધાના યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના ભાર નીચે જ નહીં પણ અપેક્ષાઓના ભાર નીચે પણ દબાયેલો છે. એના સગા સંબંધી સ્નેહીજનોમાં ખૂબ અપેક્ષા હોય છે. મારો દીકરો 10મામાં છે ને 12મામાં છે ને આટલા ટકા આવશે ને આટલું આમ આવશે ને આટલી બધી અપેક્ષાઓ વિદ્યાર્થી પાસે રાખવામાં આવે અને જો અપેક્ષિત પરિણામ ન લાવી શકે તો વિદ્યાર્થી આત્મહત્યા પણ કરે છે, ડિપ્રેશનમાં પણ જાય છે. આ માનસિક સ્વાસ્થ્ય એનું બગડે છે. તો આવી કોઈ અપેક્ષાઓ ન રાખે એવી રીતે વાલી સંપર્ક કરવો, વાલીને સમજાવવા, આ એક શિક્ષક તરીકે આપણી કામગીરી હોય છે. તો પુસ્તકોના ભાર નીચે માત્ર પુસ્તકિયું નહીં પણ એ વાસ્તવિક દુનિયા સાથે જોડાઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષાનો હાવ, બોર્ડની પરીક્ષાઓનો હાવ હોય, પ્રવેશ પરીક્ષાઓ જેમ કે JEE છે, નીટ છે, ગુજકેટ છે, એના કારણે વિદ્યાર્થીઓમાં સતત નિષ્ફળતા. પોતાને નહીં આવડે તો વિદ્યાર્થીઓની આદત હોય કે આમ અઘરું જુઓ ને એટલે એમ ડર લાગે, મારાથી થઈ નહીં શકે, હું નહીં કરી શકું. પણ એને મોટિવેટ કરવું પડે, એને જાગૃત કરવું પડે, એને એવું એને સમજાવવું પડે કે આ છેલ્લું નથી, આ જ જિંદગી નથી. જો તું નીટ નહીં પાસ કરી શકે, નીટમાં સારા માર્ક નહીં લાવી શકે તો તું ડૉક્ટર નહીં બની શકે. એટલે પૃથ્વી ઉપર તું આવ્યો જ ખોટો, પૃથ્વી ઉપર તું ભાર કરવા જ આવ્યો છો, આવું એના મગજમાં લાવવાનું નથી. ને સમજો ને બેટા નીટ ન હોય તો કાંઈ નહીં, ન થાય તો કાંઈ નહીં, બીજું ઘણું બધું છે. બીફાર્મ કરી શકે, એને બીજા વૈકલ્પિક એ જે ભણેલો છે એના બીજા વિકલ્પો પણ આપણે શિક્ષક તરીકે એને બતાવવા પડે. વાલીઓની અપેક્ષા દરેક વાલી ઈચ્છે છે કે તેમનું સંતાન પ્રથમ આવે. બધાને એમ જ હોય. આપણી સ્કૂલમાં 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60-60ના વાલીને તેમ જ હોય મારો દીકરો પહેલા નંબરે જ આવવો જોઈએ. પણ એ શક્ય નથી. આ વાસ્તવિકતા એને સમજાવવી પડે. એટલે જ આપણે મહિનામાં એકવાર વાલી સંપર્ક કરવાનો હોય છે. તો તેમનું સંતાન પ્રથમ આવે, જેના કારણે બાળકની પોતાની રુચિ દબાઈ જાય છે. બાળકની જે વિદ્યાર્થીઓના વાલીઓ એવું ઈચ્છતા હોય કે પહેલા નંબરે આવે, નામ આવે, એટલે પોતાની રુચિ, પોતાની ઈચ્છાઓ, પોતાના શોખ છે એને વિદ્યાર્થીનું દમન કરે છે, એને દબાવી દે છે કે હાલો આ જ કરવાનું છે. તો આ પણ એનું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. આ બધાની વસ્તુનો ઉકેલ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર, અત્યારે સરકાર દ્વારા પણ કાઉન્સેલિંગ સેન્ટર, કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓની અંદર સરકાર દ્વારા આ કાર્યક્રમો ચાલે છે. કાઉન્સેલિંગ સેન્ટર હોવા જોઈએ. પરીક્ષા પે ચર્ચા, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવો જોઈએ. ભણવું ને સારા માર્ક લેવા એ જરૂરી નથી. આપણે કયા ક્ષેત્ર ભગવાને આપણને મોકલ્યા છે, પણ શું કરવા માટે મોકલ્યા છે? કે બધાને A1 લાવવા માટે, કે બધાને પાસ થવા માટે, કે બધાને સારા માર્ક લેવા માટે બનાવ્યા નથી. બધાય ડૉક્ટર થશે તો એટલે દર્દી કોણ થશે? સમજાય? એટલે આ બધી વસ્તુ એને સમજાવવી પડે. પછી સમાવેશી શિક્ષણ, આ પણ પૂછાઈ શકે એવા મુદ્દા છે. સમાવેશી શિક્ષણ એટલે માત્ર દિવ્યાંગ બાળકોને સામાન્ય શાળામાં બેસાડવા એટલું જ નહીં, પણ તેમને સ્વીકારવા અને તે મુજબની સુવિધાઓ પણ તેને આપવી. સમાન તક, દરેકને સમાન તક મળે એવું વાતાવરણ બનાવવું. શિક્ષકની સજ્જતા, શિક્ષક દરેકને સમાન રીતે, પેલાને એક ક્લાસમાં બેસાડવાના હોય પણ પછી ઓલાને ખૂણામાં બેસાડી દે, હાલે તું અહીંયા બેસી જા, તું ઓલાને બીજું લખવાનું આપે અને અલગ લખવાનું આપે, એ પણ એની સાથે મતભેદ થવો ન જોઈએ. એક શિક્ષક તરીકે આપણે આ જાગૃત થવું જોઈએ. સામાજિક બદલાવ, સામાન્ય વિદ્યાર્થીઓમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના જાગે.
કોઈ ઓટિઝમ જેવી બીમારી છે, કોઈ ઘણી બધી માનસિક બીમારીઓ અત્યારે વધતી જાય છે, ADHD ને ઓટિઝમ ને આ બધી બીમારીના કારણે કોઈ વિદ્યાર્થી પાછળ રહેતો હોય કે કોઈ અન્ય કારણ હોય, પણ બીજા વિદ્યાર્થીને એના પ્રત્યે લાગણી થવી જોઈએ. અને આનાથી એ લાગણી એ મોટો થશે ને તો પણ એ વિદ્યાર્થી સામાન્ય હોય કે દિવ્યાંગ હોય એ મોટો થશે તો એને સમાજના લોકો સ્વીકારશે, એને સારી જે સામાન્ય માણસની સાથે રહી શકશે એ પ્રકારનું વાતાવરણ, એટલે કે દરેકને સમાન રીતે રાખવાની પદ્ધતિ શાળામાં અને આપણા વર્ગમાં રાખવી જોઈએ. તો શિક્ષણમાં રમતગમત અને યોગનું મહત્વ છે. આ બધા મુદ્દાઓને એની અંદર આપણે આવરી લેવાના છે. વિદ્યાર્થીઓના આત્મસન્માન, આ નિબંધ વિશે વિસ્તૃત એટલા માટે તમને બતાવ્યું છે કારણ કે આ પૂછાવાની મહત્તમ શક્યતા છે. વર્તમાન સમયમાં આ સૌથી ટ્રેન્ડિંગ પોઈન્ટ છે, એટલે આ ખાસ તૈયાર કરજો. સમજાય છે? માનસિક તણાવ જે ઘટાડવા માટેના સરકાર પણ ખૂબ પ્રયત્ન કરે છે ને આના વિશે પૂછાવાની મારી દ્રષ્ટિએ મેક્સિમમ શક્યતા છે, એટલે તૈયાર કરજો. ઓકે, તો એકંદરે આજે આપણે વાત કરી છે નિબંધ કેમ લખવો, અને આ હાયર સેકન્ડરી એટલે કે 9 થી 12માં શિક્ષક બનવા માટે જે આપણે નિબંધ પૂછાવાનો છે એમાં કયો નિબંધ પૂછાઈ શકે એવો છે, અને જેટલા આ 6-7 નિબંધો આપ્યા છે મિત્રો, આ દરેક નિબંધ તૈયાર કરજો. જાતે લખીને તૈયાર કરશો ને તો જ સારા માર્ક મળશે. પ્રેક્ટિસ પાડવી પડશે. લખતા લેખક બની શકાય. આપણે તો શિક્ષક બનવું છે, લેખક બનવું નથી. તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડી હોય તો ચોક્કસ લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને આવા જ વિડીયો મેળવવા માટે હજી વ્યાકરણનું આખો ટોપિક આપણે કરવાનો છે, જે આપણી સેકન્ડરી અંદર જે વ્યાકરણના ટોપિક પૂછાય છે એને પણ આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.